નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં શ્રી શિવ મહાપુરાણ કથાના ત્રીજા દિવસે ભક્તિમય બન્યું વાતાવરણ। 1.25 લાખ પાર્થિવ શિવલિંગના સંકલ્પ સાથે ભાવિકોએ કર્યું શિવ પૂજન। પૂજ્ય ગુરુદેવ શ્રી વિષ્ણુકાંત મહારાજના શ્રી મુખેથી કથાનું રસપાન। શ્રાવણ માસના પવિત્ર અને શિવમય વાતાવરણમાં જાલોદ મહિલા સુંદરકાંડ મંડળ દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનો ભાવ ભક્તિપૂર્ણ માહોલમાં ભવ્ય રીતે લાભ લેવાઈ રહ્યો છે। શ્રી ધામ વૃંદાવનથી પધારેલા પૂજ્ય ગુરુદેવ શ્રી વિષ્ણુકાંત મહારાજની વ્યાસપીઠ પરથી વહેતી શિવ કથાની અમૃતધારાનું ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક રસપાન કરી રહ્યા છે। કથાના ત્રીજા દિવસે કથા મંડપમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ભાવિક ભક્તોએ ભગવાન શિવનું સ્મરણ કરી પૂજા અર્ચના કરી હતી। શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવી તેમની વિધિવત પૂજા કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર કથા મંડપ હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ ભક્તિનો માહોલ છવાયો હતો। શ્રી શિવ મહાપુરાણની કથામાં ભગવાન શિવના દિવ્ય સ્વરૂપ, શિવ તત્વ અને ભક્તિની મહિમાનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય ગુરુદેવ શ્રી વિષ્ણુકાંત મહારાજે શિવ ભક્તિના માધ્યમથી જીવનમાં સદાચાર, સંયમ, સેવા, શ્રદ્ધા અને સદવિચારોનું મહત્વ પણ સમજાવ્યું હતું। કથાના પ્રસંગો દરમિયાન ભક્તો ભાવ વિભોર બન્યા હતા। ભગવાન શિવના નામ સ્મરણ અને મહિમા ગાનથી સમગ્ર કથા મંડપ જાણે શિવધામમાં પરિવર્તિત થયો હોય તેવો દિવ્ય અનુભવ ભાવિકોએ કર્યો હતો। શ્રાવણ માસમાં શિવ પૂજનનું વિશેષ મહત્વ સમજાવતા ગુરુદેવે ભાવિકોને ભગવાન શિવ પ્રત્યે અડગ શ્રદ્ધા રાખવા તેમજ જીવનમાં સાત્વિકતા અને સંસ્કારોને સ્થાન આપવા પ્રેરણા આપી હતી। જાલોદ મહિલા સુંદરકાંડ મંડળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। કથામાં મોટી સંખ્યામાં મહિલા પુરુષ ભાવિકો ઉપસ્થિત રહીને શિવ કથાનો લાભ લઈ રહ્યા છે। કથાના ત્રીજા દિવસે પણ ભાવિકોની ઉપસ્થિતિથી કથા મંડપ ખીચોખીચ ભરાયો હતો। પૂજા અર્ચના, શિવલિંગ નિર્માણ, કથાનું શ્રવણ અને ભક્તિભાવ સાથે સમગ્ર જાલોદ નગર હર હર મહાદેવના નાદથી શિવમય બની ગયું હતું। શ્રાવણના પવિત્ર માસમાં શિવ કથાનું શ્રવણ, પાર્થિવ શિવલિંગનું પૂજન અને મહાદેવના નામ સ્મરણથી ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જા અને ભક્તિભાવનો સંચાર થઈ રહ્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।